ઘણા ભાગોમાં માવઠાનો માર છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। મોડાસા, ભિલોડા, માલપુર અને મેઘરજમાં કમોસમી માવઠું થયું। વહેલી પરોઢે ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કમોસમી વરસાદથી અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થઈ શકે છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો ચોક્કસ ફેલાઈ છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, અરવલ્લીમાં રાતથી લઈને અત્યારે સવારે 9 વાગ્યા સુધી કેવો માહોલ જોવા મળ્યો હવામાનમાં? પંકજ, ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે જ અરવલ્લી જિલ્લામાં આજે વહેલી પરોઢે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ખાસ કરીને અરવલ્લી જિલ્લાના જે 4 તાલુકા છે, મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો। ગઈ રાતથી જ પવનની શરૂઆત થઈ ચૂકી હતી, ત્યારે લાગી રહ્યું હતું કે વહેલી સવારે વરસાદ પડશે। તે જ પ્રકારે વરસાદ વરસવા સાથે જ જે પ્રકારે ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા, બાજરી, જુવાર સહિતના પાકનું, તેમાં પણ નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે। ખાસ કરીને હાલ દિવસ દરમિયાન વરસાદ બંધ છે, પરંતુ વહેલી સવારે જે પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો ગાજવીજ સાથે, તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા છે। પરંતુ જે પ્રકારે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને હવે રાહત મળશે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર। મોડાસા, ભિલોડા, માલપુર અને મેઘરજમાં કમોસમી માવઠું તૂટી પડ્યું હતું અને હજુ 3 દિવસ આ પ્રકારની સ્થિતિ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મળી શકે છે। 2:30 વાગ્યે જ વરસાદ શરૂ થઈ ગયો। જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડ્યો। વડનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો। જિલ્લામાં 3 સ્થળે વરસાદ નોંધાયો છે। વિજાપુરમાં 19 મિલીમીટર વરસાદ, વિસનગરમાં 2 મિલીમીટર અને વડનગરમાં 5 મિલીમીટર વરસાદ પડ્યો છે। તો મહેસાણાના 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને એ પણ મોડી રાત્રે 2:30 વાગ્યાથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। જો કે આ વરસાદને કારણે મહેસાણા જિલ્લાના ખેડૂતોમાં થોડી ચિંતા ચોક્કસ વ્યાપી ગઈ છે, કારણ કે હજુ 3 દિવસ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। તો વિજાપુર, વિસનગર અને વડનગરમાં વરસાદ। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાનો માર છે। વધુ માહિતી મેળવીએ મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, મહેસાણાના કયા કયા વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે ને ખેડૂતોને શું ચિંતા સતાવી રહી છે? કયા કયા પાકોને નુકસાન? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં રાત્રે 2.5 કલાક આસપાસ જે માવઠું હોય છે તે માવઠું જોવા મળ્યું હતું। હાલ એવા કોઈ મેસેજ નથી કે હાલ સવારે વરસાદ પડ્યો, પણ રાત્રિ દરમિયાન મોટાભાગના વિસ્તારમાં જે માવઠુંની વાત હોય છે, માવઠું જોવા મળ્યું હતું। કમોસમી વરસાદ હોય છે જોવા મળ્યો હતો। પવન, વીજળીના કડાકા સાથે આ વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ એ વિજાપુર પંથકમાં વરસાદ નોંધાયો છે। વિજાપુર પંથકમાં 19 mm વરસાદ નોંધાયો છે। તો બીજી બાજુ વડનગર પંથકમાં 5 mm વરસાદ નોંધાયો છે। વિસનગરમાં 2 mm વરસાદ નોંધાયો છે। તો બીજા વિસ્તાર વાત કરીએ તો મહેસાણા, ઊંઝા, બહુચરાજી આ તમામ વિસ્તારમાં હોય છે તો થોડી અંશે જે માવઠું હોય છે તો માવઠું જોવા મળે તો સામાન્ય વરસાદ વરસ્યો હતો। તો બીજી બાજુ વાત કરીએ તો આ વરસાદના કારણે ચોક્કસથી જે શહેરીજનો હોય છે તેને ગરમીમાંથી રાહત મળી છે, કારણ કે વાતાવરણની વાત કરીએ તો સવારથી જે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં જે વાતાવરણ હોય છે વરસાદી વાતાવરણ છે, જેના કારણે ઠંડક પણ જોવા મળી રહી છે કે અસર જે ગરમી પડી રહી છે થોડા દિવસથી તેમાંથી ચોક્કસથી રાહત જે શહેરીજનો હોય છે તેને મળી છે। તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે આગામી 8 તારીખ સુધી હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદ વરસી રહ્યો છે। કે હાલ એવી કોઈ માહિતી નથી કે કઈ નુકસાન પડ્યું હોય, પરંતુ આગામી દિવસોમાં જો ભારે પવન, વીજળી કડાકા સાથે ભારે વરસાદ વરસે તો ચોક્કસથી અનેક જે પાકો હોય છે તેમાં નુકસાન પડી જાય છે। ખાસ કરી જે ઉનાળુ બાજરી હોય છે, ઉનાળુ ઘઉં હોય છે, ઘાસચારો હોય છે, આ જે ઉભા પાકો હોય છે તે પડી જવાની સ્થિતિ સર્જાઈ શકે છે। જો ખેતરમાં પાણી ભરી જાય તો પણ ખેડૂતોને નુકસાન જોઈ શકે છે। એટલે ચોક્કસથી એક બાજુ જે સ્થાનિક લોકો છે તેમાં ખુશી જોવા મળી છે, કારણ કે જે અસર ગરમી પડી રહી છે તેમાં રાહત મળી છે। તો બીજી બાજુ ખેડૂતો ચિંતિત બન્યા છે કે આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડે તો તેમના દ્વારા જે પાકની વાવણી કરવામાં આવી છે, મહા મહેનત કરીને જે પાક તૈયાર થવાની એડી છે તેને પણ નુકસાન થવાની ભીતિ છે। સોલા, ભાડજ, ગોતા અને પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડ્યો। ઘાટલોડિયા વિસ્તારમાં પણ વરસાદ। એસજી હાઈવે પર ભારે પવન ફૂંકાયો અને ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। છાંટા પડવાના શરૂ થઈ ગયા છે। તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વહેલી સવારથી જ વાદળો ઘેરાઈ ગયા અને ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ગઈકાલે 44 ડિગ્રીની આસપાસ ગરમી અને આજે વાતાવરણમાં અચાનક બદલાવ।
વધુ માહિતી મેળવીએ અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, અત્યારે અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે? જેવો માહોલ સર્જાયો છે અને અમદાવાદ શહેરના વાતાવરણ આપણે બતાવવા માંગીશ કે જે રીતે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે. ચોમાસા જેવો આ માહોલ છે. ભારે પવન સાથે વરસાદી છાંટા પણ અનેક વિસ્તારમાં પડ્યા છે. એસજી હાઈવે, ઇસ્કોન, પ્રહલાદનગર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં વરસાદી ધીમી ધારે છાંટા પડ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે ગાજવીજ સાથે વરસાદ થશે. એટલે કે આ જે વરસાદી માહોલ છે તે 8 મે સુધી જોવા મળશે અને અલગ અલગ વિસ્તારમાં જે ભારે પવન સાથે વરસાદી માહોલ છે તે જામશે. ભર ઉનાળો છે, 44 ડિગ્રી તાપમાન હતું અને એકાએક તાપમાન પણ આજે ઘટી જશે. 37 થી 38 ડિગ્રી તાપમાન થઈ જશે અને ઠંડક જે રીતે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેના કારણે લોકોને રાહત મળી છે. પરંતુ કહી શકાય કે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે 30 થી 40 અને 50 કિલોમીટરની ઝડપે જ્યારે પવન ફૂંકાય ત્યારે બાગાયતી પાકને પણ નુકસાન થતું હોય છે. અત્યારે કેરીની સિઝન છે અને એવા સંજોગોમાં જ્યારે ભારે પવન હોય તો એ કેરીનો પાક ખરી પડવાની પણ ખેડૂતોને ચિંતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે તે રાજસ્થાન ઉપર સક્રિય છે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને તમામ વિસ્તારમાં છે તે અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદી ઝાપટા પડવાનું પણ હવામાન વિભાગનું અનુમાન છે. વિભુ, ખાસ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે એવી સિસ્ટમ છે જે સક્રિય થઈ છે, એ સિસ્ટમ આખી સમજાવશો અને આ સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે? પંકજ, જે રીતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું અને ત્યારબાદ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે રાજસ્થાન ઉપર છે. આ સિસ્ટમ મજબૂત છે અને એ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે ત્યારે તાપમાન ઊંચું હોય છે અને ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે કે પશ્ચિમ તરફના જે પવનો આવે છે તે ખાસ કરીને દરિયા તરફથી જે પવનો આવે છે તે ભેજને લાવતું હોય છે. આ બંને મિક્સ થાય છે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થાય છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ એટલે તમને લાગે કે મિની વાવાઝોડું ચાલતું હોય તે રીતનો પવન છે તે ફૂંકાતો હોય છે અને પવન પણ છે તે ઉપર લેવલે નહીં પરંતુ જમીનને ઘસાઈને પવન ચાલતો હોય છે. તેના કારણે જે વૃક્ષો છે તેના પણ મૂળિયા ઉખેડી નાખતું હોય છે અને વૃક્ષો ધરાશાય થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં અત્યારે જે રીતે મજબૂત સિસ્ટમ સાથે થંડરસ્ટોર્મ પણ બની રહ્યો છે અને આ થંડરસ્ટોર્મના કારણે 30 થી 40 કિલોમીટર અથવા તો 50 થી 60 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેના કારણે દરિયાકાંઠાના જે વિસ્તારોથી સહિત દક્ષિણ ગુજરાત છે કે ઉત્તર ગુજરાત છે તમામ વિસ્તારોમાં આની ઇફેક્ટ છે તે જોવા મળશે. અત્યારે જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ 6 દિવસ એટલે કે 8 મે સુધી જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં અલગ અલગ જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે. ભારે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. જી વિભુ, તો એનો મતલબ એવો થઈ શકે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી જ્યારે શરૂ થઈ ગઈ છે એટલે હવે જે 44 ડિગ્રી ગરમી પડતી હતી એમાંથી હવે આવનારા દિવસોમાં ચોક્કસથી રાહત મળશે અને વરસાદની એક રીતે કહી શકાય કે શરૂઆત જે છે એ હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીથી થઈ ગઈ છે રાજ્યમાં. પંકજ, અત્યારે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીઝ થઈ રહી છે અને જે ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટીઝ છે તે થતી હોય છે એટલે મે મહિનો છે પરંતુ એવું અત્યારે જે પ્રિમોન્સૂન એક્ટિવિટીઝ થશે એટલે 5 થી 7 દિવસ સુધી એ માહોલ છે તે જોવા મળશે. ફરી એક વખત ગરમી વધશે. ફરી 11 થી 20માં એક સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે પણ આંધી વંટોળ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાંતોએ સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે હવે જે માહોલ હશે મે મહિનાનો એક ગરમી ફરી એક વખત વાતાવરણમાં પલટો, ફરી ગરમી એવું માહોલ છે તે આખું મંથ છે તે જોવા મળશે અને જૂનના 15 પછી ગુજરાતમાં એક વરસાદી માહોલ છે તે સક્રિય થતો હોય છે. ગુજરાતમાં કહી શકાય કે જૂન મહિનાની 15 તારીખ પછી વિધિવત ચોમાસાની શરૂઆત થતી હોય છે. જી વિભુ, હાલ અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે કે પછી વહેલી સવારે જ વરસાદ થયો હતો?
પંકજ, ફરી પણ એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે તો રજાનો માહોલ છે અને રજાના માહોલમાં વચ્ચે વચ્ચે વરસાદી માહોલ પણ છે. અમદાવાદીઓ ખાસ કરીને આ માહોલની મજા લેશે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા, જનજીવન પ્રભાવિત થયું હતું, હીટસ્ટ્રોકના લોકો ભોગ બનતા હોય છે. તેવા સંજોગોમાં જ્યારે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. અત્યારે માહોલ આપ જોઈ શકો તો શાંત માહોલ છે, પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે ભારે પવન પણ ફૂંકાશે, કંઈક વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય, સતત વરસાદ નથી પડતો. એક વખત પવન ચાલે, વરસાદ આવે અને ફરી બંધ થઈ જતો હોય છે. એટલે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે, ભારે પવન પણ ફૂંકાયો રહ્યો છે. પરંતુ આખો દિવસ આ વરસાદી માહોલ છે તે રહેશે અને આગામી પણ 8 મે સુધી આ માહોલ છે તે યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં પણ શહેરનું વાતાવરણ છે એ બદલાયું છે અને વરસાદી માહોલ જામ્યો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે વાદળો ઘેરાયા છે અને અંધારપટ છવાઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં તો છાંટા પણ પડી રહ્યા છે. તો આ માત્ર અમદાવાદ નહીં, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદની સ્થિતિ જોવા મળી.